વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 10th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ની જે રીડ વિભાગ છે તેનું સોલ્યુશન કરવાના છીએ. Arun Krishnamurthy was just 17 years old when he founded NGO Environmentalist Foundation of India એટલે કે EFI. Beginning with the Turtle Walk, a move to save turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore, and Pondicherry. The team cleans lakes, beaches, and zoos, plant trees, educates people through street plays, and also makes environment-friendly paper bags. Arun's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. એટલે કે અહીં જે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ માત્ર 17 વર્ષના હતા ત્યારે તેમણે EFI એટલે કે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની એક એનજીઓની સ્થાપના કરી. એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, બિન સરકારી સંસ્થા થાય, તેની સ્થાપના કરી અને તેણે ચેન્નઈમાં કાચબાના ઈંડા અને નવજાત બચ્ચાઓને બચાવવા માટે એક ટર્ટલ વોક શરૂ કર્યું. શું કર્યું? ટર્ટલ વોક એ નામનું અભિયાન શરૂ કર્યું. ત્યારબાદ અરુણ અને તેની સ્વયંસેવકોની ટીમ છે તેમણે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડુચેરી જેવા શહેરોમાં દરિયા કિનારાઓ અને વિવિધ જળાશયોની સફાઈ કરી. તેમની ટીમ તળાવ, દરિયા કિનારા, પ્રાણી સંગ્રહાલયોની સફાઈ કરે છે, વૃક્ષો વાવે છે, શેરી નાટકો દ્વારા લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરે છે અને પર્યાવરણને અનુકૂળ કાગળની થેલીઓ પણ બનાવીને આપે છે. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ પણ છે જેઓ ધોરણ 7માં હતા ત્યારે તેમની સાથે જોડાયા હતા અને 5 વર્ષ પછી પણ તેમની સાથે સતત કામ કરી રહ્યા છે. હવે ઇન્ટરવ્યુમાં જોઈએ તો which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? કે બાળપણમાં તમને કયા પ્રસંગે અથવા કયા અનુભવે તમને પર્યાવરણ તરફ આકર્ષિત કર્યા અને તમારી પહેલી એક્ટિવિટી શું હતી? તો અરુણ જવાબ આપે છે, a beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. કે મારા ઘરની બાજુમાં એક તળાવ હતું અને એ તળાવમાં ઘણા બધા પક્ષીઓ, દેડક્યાઓ અને સાપ હતા અને તેના કારણે ખૂબ જ પ્રદૂષિત હતું. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો અને એક સુંદર મજાનું સ્થળ એકદમ અગલી પાડોશી બની ગયું. This hurt me badly and I wanted to do something about it. અને આના કારણે મને ખૂબ દુઃખ થયું અને મને લાગી આવ્યું અને મને ઈચ્છા થઈ કે મારે આના માટે કંઈક કરવું પડશે. I got together with couple of my friends and cleaned the pond next to my house. મેં મારા મિત્રોને ભેગા કર્યા અને પોન્ડ તળાવ જે છે એ સાફ કર્યું. This was the first activity. આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. હવે જોઈએ તો અરુણના ઘરની બાજુમાં સુંદર મજાનું પોન્ડ હતું. A beautiful lake next to my house with birds, frogs and snakes. હવે તેમાં it was polluted અને એ મોસ્કિટોઝના કારણે જે બ્યુટીફુલ પ્લેસ હતું એ અગલી નેબરહુડમાં ટ્રાન્સલેટ થઈ ગયું અને ત્યારબાદ અરુણે તેના મિત્રો સાથે મળીને પોન્ડ ક્લીન કર્યું અને
આ જે છે એ અરુણની પહેલી એક્ટિવિટી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા વાલી અને શિક્ષકો પ્રત્યેથી તમને કેવો સપોર્ટ મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝમ? કે તમારા માતા પિતા અને શિક્ષક પાસેથી કેવો સપોર્ટ મળ્યો? અને અભ્યાસનો સમય અને આ પ્રવૃત્તિ તેમાં તમને કોઈ મુશ્કેલી ઊભી થઈ હતી? તો અરુણ આન્સર આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was environment. મને હંમેશા સપોર્ટ કરનારા માતા પિતા મળ્યા જે જાણતા હતા મારો પર્યાવરણનો જે ઇન્ટરેસ્ટ હતો તે. They have never stopped me from doing what I want. તેઓ હું જે કંઈ કરવા ઈચ્છતો હોઉં તેનાથી મને અટકાવતા ન હતા. On my part, I also made sure that I did not fail my parents in any way. અને મારા તરફથી એવા પ્રયત્નો રહેતા કે મારા કારણે મારા માતા પિતાને ક્યાંય નીચું જોવું પડે નહીં. I always informed them about everything that I did and took their advice before jumping into action. અરુણ કહે છે કે હું જે કંઈ કરું એ દરેક માહિતી મારા માતા પિતાને આપતો અને તેમની સલાહ પણ લેતો. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish and arrogant. And start thinking I was superstar because I was doing all this environment work. અને મને શિક્ષકો પણ એવા મળ્યા કે જેણે મને માનવતા અને નમ્રતા શીખવી હતી જેથી હું સ્વચ્છંદી બની ન જાઉં. They taught me to be simple and keep learning all time. મારા શિક્ષકોએ મને હંમેશા શીખતું રહેવાનું અને એકદમ સાદગીભર્યું જીવન જીવવાનું શીખ્યું. I am not an activist. હું એક્ટિવિસ્ટ નથી. I am an environmentalist. હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. આ કાર્ય કરવાથી હું ઘણું બધું શીખ્યો છું. ટૂંકમાં અરુણનો ઉત્તર સમજીએ તો અરુણે એવું કહ્યું કે તેને સપોર્ટિવ પેરેન્ટ મળ્યા હતા. તેઓએ તેમનો ઇન્ટરેસ્ટ જે હતો તેમાં એન્કરેજ કર્યો હતો. સારી સલાહ અને માર્ગદર્શન આપતા હતા. ટીચર્સ છે તો તેમણે હ્યુમિલિટી અને સિમ્પ્લિસિટી શીખવ્યું હતું. અરુણના પેરેન્ટ્સ છે એ ક્યારેય તેને કોઈ પણ કામ કરતા અટકાવતા ન હતા. શા માટે અટકાવતા ન હતા? તો કે અરુણ છે એ દરેક વાતની ઇન્ફોર્મેશન તેના માતા પિતાને આપતા અને ગાઈડન્સ લેતો હતો. ટીચર્સ છે તેમણે હ્યુમિલિટી અને સિમ્પ્લિસિટી શીખવ્યું હતું. અને જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી દ્વારા અરુણને ખૂબ જ શીખવા મળ્યું હતું. નેક્સ્ટ આપણે જોઈએ, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે પર્યાવરણ પ્રત્યેની તમારી રુચિને કેવી રીતે આગળ વધારી? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. મારી શાળા અને કોલેજ બંનેમાં હરિયાળીનું સુંદર વાતાવરણ હતું. ત્યાં પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય અનેક જીવસૃષ્ટિનું નિવાસસ્થાન હતું. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. આ વાતે મને તેની મહત્વતા સમજાવી અને તેઓ કેટલા સુંદર છે અને આપણે તેમનું રક્ષણ શા માટે કરવું જોઈએ તે શીખવ્યું. These animals are on their own, find their own food, and are always active, on the move and never lazy. આ પ્રાણીઓ સ્વતંત્ર રીતે જીવે છે, પોતાનો ખોરાક જાતે શોધે છે, હંમેશા સક્રિય રહે છે, સતત ગતિશીલ રહે છે અને ક્યારેય આળસુ બનતા નથી. It is so positive. We have a lot to learn from them. આ ખૂબ જ સકારાત્મક બાબત છે. આપણે તેમની પાસેથી ઘણું બધું શીખી શકીએ છીએ. શોર્ટમાં સમજી લઈએ કે સ્કૂલ એન્ડ કોલેજ બંને છે એ ઘણા બધા જીવોનું નિવાસસ્થાન હતું અને તેણે પ્રાણીઓનું રક્ષણ કરવાનું શીખવ્યું હતું.
એનિમલ છે એ પોતાની રીતે જ પોતાના જીવન પ્રત્યે સમર્પિત રહે છે અને તે દરેક બાબતો પોતાની રીતે કરે છે અને તેમની પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. નેક્સ્ટ છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? સારી આવકવાળી નોકરી છોડીને સંપૂર્ણ સમય માટે આ કાર્યમાં જોડાવા અંગે તમને કોઈ સંકોચ થયો હતો? નિર્ણય લેતા પહેલા તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? તો અરુણનો આન્સર છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ to decide in favor of what you really love to do. I quit my job at Google, but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. મને હંમેશા એવું લાગે છે કે આપણે જે કામ ખરેખર કરવાનું પસંદ કરીએ છીએ તે જ કરવું જોઈએ. મેં ગૂગલની નોકરી છોડી પરંતુ આજે પણ ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. એટલે કે ગૂગલ સાથેની મારી માત્ર નોકરી પૂરી થઈ છે, મારા લાગણીસભર સંબંધો નહીં. I understood that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I wanted to do something against something and that something needed my full attention. So I left Google for EFI. હવે અરુણ આગળ કહે છે કે મને સમજાઈ ગયું હતું કે 2010માં જ મારે નોકરી છોડી દેવી જોઈએ. નહીં તો પછી કદાચ હું ક્યારેય આટલી હિંમત કરી શક્યો ન હોત. જ્યારે પર્યાવરણને આટલા મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું ત્યારે હું શાંતિથી બેસીને જીવનનો આનંદ માણી શકતો ન હતો. હું પર્યાવરણ માટે કંઈક કરવું એવું ઈચ્છતો હતો અને તે કાર્ય માટે મારું સંપૂર્ણ ધ્યાન જરૂરી હતું. તેથી મેં ગૂગલની નોકરી છોડીને EFI એટલે કે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા સાથે સંપૂર્ણ સમય માટે કામ શરૂ કર્યું. એટલે કે શોર્ટમાં આન્સર જોઈએ તો અરુણ ક્વિટેડ ગૂગલ ઇન 2010. 2010માં તેને સમજાઈ ગયું કે મારે પર્યાવરણ માટે જ કામ કરવું જોઈએ અને તેણે ગૂગલ છોડીને EFI માટે સંપૂર્ણ સમય આપવાનું શરૂ કરી દીધું. નેક્સ્ટ છે, what kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે? જળાશયની સફાઈ કર્યા પછી આ કચરાનો નિકાલ તમે કેવી રીતે કરો છો? તો આન્સર આપે છે કે everything from diaper to worn out slippers. We find everything in our lakes. ડાયપરથી લઈને જૂની ફાટેલા ચપ્પલ સુધી અમે અમારા તળાવોમાં લગભગ દરેક પ્રકારનો કચરો જોઈએ છીએ. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? આ ખૂબ જ દુઃખદ બાબત છે કારણ કે પાણી જીવનનો આધાર છે. તો પછી આપણે આ જળાશયોની કાળજી કેમ ન રાખી શકીએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે એકત્રિત કરેલા કચરાને લેન્ડફિલ દ્વારા એવી રીતે નિકાલ કરીએ છીએ કે તેની બહારના પર્યાવરણ પર કોઈ અથવા ખૂબ જ ઓછી અસર થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે તળાવનો વિસ્તાર અને પાણી સંગ્રહ થતો હોય તેવો ભાગ સંપૂર્ણપણે કચરા મુક્ત રહે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ જેવા જીવજંતુઓ શાંતિથી ત્યાં રહી શકે. શોર્ટમાં જોઈએ તો
જે જળાશયો છે, પોન્ડ છે, વોટર પ્લેસીસ છે, તેમાંથી ડાયપર્સ, ઓલ્ડ સ્લીપર, પ્લાસ્ટિક રેપર્સ, ઓલ કાઇન્ડ ઓફ વેસ્ટ છે એ મળે છે. તેને તેઓ કલેક્ટ કરે છે અને પછી લેન્ડફિલ માટે સેન્ડ કરી દે છે અને જે લેક છે એ એકદમ ક્લીન રાખે છે. અને ક્લીન રાખવાથી શું થશે તો કે બર્ડ્સ, ફ્રોગ્સ, સ્નેક્સ એ એકદમ શાંતિથી જીવી શકે છે. નેક્સ્ટ જોઈએ, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફટી? કે એક મોટા તળાવને સંપૂર્ણપણે સાફ કરવામાં કેટલા દિવસ લાગે છે? સફાઈ અને સુરક્ષા માટે તમે કોઈ ખાસ સાધનોનો ઉપયોગ કરો છો? તો તેના રિપ્લાયમાં અરુણ કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. We have our tools like rakes and spades. તો અરુણ જવાબ આપે છે કે તળાવના કદ અને તેમાં રહેલા કચરાના જથ્થાના આધારે એક તળાવને સંપૂર્ણ સાફ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના જેટલો સમય લાગી શકે છે. અને સફાઈ કરવા માટે અમારી પાસે રેક અને પાવડા જેવા જરૂરી સાધનો છે. રેક એટલે ખંપાળી જેવું સાધન. તો શોર્ટમાં જોઈએ તો 5 days to 3 months જેટલો ટાઈમ પોન્ડ અથવા લેકને ક્લીન કરતા થાય છે. તેના માટે રેક્સ અને સ્પેડ નો ઉપયોગ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ, what kind of protective gear do you use? Can you describe the cleaning process briefly? તમે કયા પ્રકારના સુરક્ષા સાધનોનો ઉપયોગ કરો છો અને સફાઈની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો? તો અરુણ આન્સર આપે છે, we wear nose masks, sanitary gloves and carry rakes and spades with which we collect the garbage and dump it into collection buckets, which are taken to the garbage truck. We also use heavy machinery like earth movers and poclane to desilt the lake and clear the weeds and shrubs that are harmful. તો અરુણ કહે છે કે અમે નાક પર માસ્ક અને સુરક્ષા માટે હાથ મોજા પહેરીએ છીએ. આ ઉપરાંત અમે રેક અને સ્પેડ જેવા સાધનો સાથે રાખીએ છીએ. સાધનોની મદદથી અમે કચરો એકત્રિત કરીને કચરો એકત્ર કરવાની ડોલમાં ભરીએ છીએ. ત્યારબાદ આ ડોલો દ્વારા કચરાની ટ્રકમાં કચરો અમે ભરી દઈએ છીએ અને તળાવમાંથી કાદવ દૂર કરવા માટે અમે અર્થ મૂવર અને પોકલેન જેવા ભારે મશીનોનો ઉપયોગ કરીએ છીએ. આ મશીનોની મદદથી તળાવમાં રહેલો કાદવ દૂર કરવામાં આવે છે અને હાનિકારક નીંદણ અને ઝાડીઓ પણ સાફ કરવામાં આવે છે. તો સ્પેડ અને રેક દ્વારા તેઓ બકેટમાં ગાર્બેજ ભરે છે. સુરક્ષા માટે માસ્ક, હેન્ડ ગ્લોવ્સ રાખે છે અને ઇક્વિપમેન્ટ તો આપણે અગાઉ જોયું તેમ સ્પેડ એન્ડ રેક છે. સૌપ્રથમ તેઓ એકઠું કરે છે, તેમાંથી ડોલમાં લે છે, ડોલ દ્વારા એ ટ્રકમાં અને ભારે મશીનરી અર્થ મૂવર્સને એ પણ વાપરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, what in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? પર્યાવરણના રક્ષણ માટે આપણે સૌ મળીને કઈ નાની શરૂઆત કરી શકીએ? તો આન્સર આપે છે, ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌ પ્રથમ તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. અને બીજું કે આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેનું પ્રમાણ ઘટાડવું જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they come from our homes. સ્ટ્રો, ટિશ્યુ પેપર, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડનો કચરો વગેરે છેલ્લે તળાવમાં જાય છે અને આ બધો કચરો આપણા ઘરોમાંથી જ આવે છે. If we can reduce the amount of garbage
at home, if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ અને કચરાના પ્રકારનો સુરક્ષિત રીતે યોગ્ય નિકાલ કરી શકીએ, દરેક પ્રકારનો કચરો સુરક્ષિત રીતે આપણે દૂર કરીએ તો એ પર્યાવરણ માટે ખૂબ મોટું યોગદાન છે. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની સુરક્ષા માટે અમારી સાથે સ્વયંસેવક તરીકે જોડાવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. એટલે કે ડસ્ટબિનમાં ગાર્બેજ આપણે ફેંકવો જોઈએ, જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. બીજું કે કચરો છે એ ઉત્પન્ન ઓછો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આપણા તળાવને એ બધું આપણે ક્લીન રાખવું જોઈએ અને ગાર્બેજ છે એ સેફલી ડિસ્પોઝ કરવો જોઈએ. ત્યારબાદ હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ in say a week for an environmental cause. શાળામાં ભણતા બાળકોને પર્યાવરણના હિત માટે એક અઠવાડિયામાં અંદાજે કેટલો સમય ફાળવવો જોઈએ? તો અરુણ આન્સર આપે છે 4 hours a weekend. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. દર અઠવાડિયે 4 કલાક પૂરતા છે. એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. આવી નાની શરૂઆત ભવિષ્યમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પૂરતી છે. તો વીકેન્ડ એટલે સેટરડે સન્ડે. તો સેટરડે અને સન્ડે 2 કલાક આપીએ તો એ જોઈને બીજાઓ પણ આ કાર્યમાં જોડાશે. સ્મોલ ટાઈમ બિગ ઇમ્પેક્ટ. થોડો સમય પણ મોટી અસર. How can students and schools join your fraternity? Do you have any programs to introduce your work them? વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સંસ્થા સાથે કેવી રીતે જોડાઈ શકે? શું તમે તેમને તમારા કાર્યથી પરિચિત કરાવવા માટે કોઈ કાર્યક્રમો ચલાવો છો? Yes, we offer fellowships to interested students. હા, અમે રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ફેલોશિપ કાર્યક્રમ ચલાવીએ છીએ. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theater artists and scientific researchers. અમારો કાર્યક્રમ પ્રાણીપ્રેમી વિદ્યાર્થીઓ, વન્યજીવના યુવા ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, નાટ્ય કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. We give them training in these areas and get them actively involved in all our work. અમે તેમને આ ક્ષેત્રમાં તાલીમ આપીએ છીએ અને અમારા તમામ પર્યાવરણીય કાર્યોમાં સક્રિય રીતે જોડીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક હાલમાં ધોરણ 3માં અભ્યાસ કરે છે. તો આ આપણે અરુણ કૃષ્ણમૂર્તિનું જે ઇન્ટરવ્યુ હતું તેની સમજૂતી મેળવી. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, નોટિફિકેશન બેલ ઓન કરી દેશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.